કેમ છો બધાય? હું એકતલ ગોહિલ તળાજાથી. હેપી ન્યુ યર, હેપી દિવાળી. અને આજે હું બનાવવાની છું સીતાફળ બાસુંદી. તો ચલો આપણે ચાલુ કરીએ. આ છે બધી સામગ્રી: નટ્સ, ખાંડ, ઘી, મિલ્ક પાવડર, સીતાફળનો પલ્પ અને આ દૂધ છે અમૂલનું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે પેનને ગ્રીસ કરી લઈશું ઘીથી, જેથી કરીને દૂધ ચોટે નહીં. આ 500 ml દૂધ છે, ફેટવાળું. અમૂલનું ફેટવાળું દૂધ છે. આને આપણે ગરમ કરીશું એક ઉભરો આવે ત્યાં સુધી. એમાં આપણે મિલ્ક પાવડર થોડોક દૂધમાં મિક્સ કરીને દૂધમાં એડ કરીશું. 1 ચમચી જેટલો મેં મિલ્ક પાવડર લીધેલો છે. એકદમ એક ગાંગડી રેવી ન જોવે. એકદમ દૂધમાં મિક્સ કરીને પછી આપણે દૂધમાં એડ કરીશું. આમાં તમે કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં આજે મિલ્ક પાવડર એડ કરેલું છે. આ દૂધને આપણે એક ઉભરો આવશે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી નહીં ફાસ્ટ નહીં એવી રાખીશું, જેથી કરીને દૂધ ચોટી ન જાય અને નીચે બેસી ન જાય.
ચલો આપણું દૂધ હવે ગરમ થવા આવી ગયું છે. હવે તેને ઉભરો આવે પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું. પણ હજી ઉભરો આવ્યો નથી, થોડી વાર આપણે રહેવા દઈશું હજી. અત્યારે તો સીતાફળની સિઝન તો ચાલી જ રહી છે અને માર્કેટમાં પણ જોવે તેવા સીતાફળ આપણને મળી રહે, એટલે આપણે આ સીતાફળ બાસુંદી બનાવી શકીએ ઘરે. ચલો દૂધ આપણે ઉભરો આવી ગયો છે એ તમે જોઈ શકો છો. તો ચલો તેમાં આપણે ખાંડ એડ કરીશું. ખાંડને ગરમ ઉકળે પછી ખાંડ એડ કરવાની, જેથી કરીને મિક્સ બરોબર થઈ જાય. ચલો દૂધ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સીતાફળનો પલ્પ એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરીશું અને એકદમ મિક્સ કરીને તેમાં એલચી પાવડર એડ કરીશું. અને થોડા નટ ઉમેરશું. બદામની કતરણ છે અને કાજુ છે, તમે પિસ્તા પણ એડ કરી શકો છો. તો ચલો આપણે સર્વ કરીએ હવે. ગાર્નિશ માટે બદામની કતરણ લીધેલી છે અને કાજુ એડ કરેલા છે. તો ચલો આ છે મારી સીતાફળ બાસુંદી. કેવી લાગી તમને બધાને?